ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. આજે આપણે કરવાનું છે, મને નથી ખબર હું કરવાનું નહીં. આજ દી ચાલુ થાય પછી ખબર પડે કે હું કરવાનું નહીં. જે કરશે તમને એ બતાવશે. હાલો, આવી ગયા છીએ આપણા આ રસોડા વાળા રૂમે. સવારના અટાણાના પોરમાં જે પેલા જો લાઈટ ચાલુ કરશે, અંધારું આવે વિડીયો એટલે ગરમ પાણી કરીને ગરમ પાણી પી પછી નીકળીએ આપણે કામ ઉપર. પેલું કામ ગરમ પાણી પીવાનું આજનું, પછી જોઈએ શું કરવું નહીં. ગરમ પાણી થાય, ગરમ પાણી કરવા મૂકી દીધું. ગરમ પાણી થાય, ગરમ પાણી થાય, ગરમ પાણી પીને પછી નીકળીએ. ગરમ પાણી થઈ ગયું છે, ગરમ પાણી અટાણા પોરમાં લલકારી ગરમ પાણી પી પછી નીકળીએ કામે. આજે આપણું સાઈન વહી ગયું છે એટલે આપણે એક લઈને જવું જોઈએ એક્ટિવા, આપણું રામપિયારી. પાણી પીને પછી નીકળીએ, પછી મોટો વ્લોગ ચાલુ કરી એક્ટિવા ઉપર. આજે એક્ટિવાનો મોટો વ્લોગ દેખાય છે. એમાં શું થઈ ગયું, અટાણાપુરમાં ઉઠીને જીતભાઈ આવી ગયા ને, ઉઠીને જો હજી મોઢું હાથું ધોવાનું બાકી છે. નીકળશી સરખું જ આવે ને એમ નીકળશી નહીં, બરાબર ને? હા, થોડીક તબિયત ખરાબ છે, ગરવું પડ્યું એમાં ઝાડા થઈ ગયા. હાલો આપણું હેલ્મેટ લઈને નીકળી જાય. આપણું હેલ્મેટ પડ્યું અહીંયા અટાણનપુરમાં. પાણી આવ્યું હતું તો મમ્મીએ થોડુંક એક્ટિવા ધોઈ નાખ્યું. એક્ટિવા ધોવાઈ ગયું. અમારે જીતભાઈ હાથમાં ચાવી નહીં. હા, હાલો આપણે ટાટા બાય કહી દઈએ, બરાબર ને? હે, હાલો હવે મળી મોટો વ્લોગમાં. અમારો મોટો વ્લોગ ચાલુ થઈ ગયો છે એક્ટિવામાં. અમારે એક્ટિવામાં મોટો વ્લોગ ચાલુ થઈ ગયો છે. હવે નીકળીએ આપણે કામ ઉપર. આ થોડાક આજ તો થોડુંક એડજસ્ટ કરવો જોઈએ, કેમ કે હેલ્મેટ થોડુંક હે ને ટૂંકું લાગે. ટાટા ટાટા, हेलो मी। आज हमारे एक्टिवा पे मोटो ब्लॉग चालू हो गया है भाई। जिसको भी पसंद आए और लाइक शेयर एंड सब्सक्राइब करना ना भूले। अटाणे तो हाले है वीर ने जरी भरेला भरेला। कोई गीत गावा भी तो कॉपीराइट આવી જાય। आज बुधवार है। फाइटर थाई है बंद। चलो जल्दी 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 आ बंद कर दे। जल्दी फाइटर बंद थी जाए तो हलवाई जाए वच्चे। हेलो ट्रेक्टर वाला भाई, हेलो ट्रेक्टर वाला भाई साइड ने साइड कापी जो है। वीर ने जरी भरेला। और क्यों फाइटर बंद थती थी पहला निकली गया। हाँ तमे पहला लियो। टीट टीट भारे उतावળ हो भाई। ओ भाई आम हाथ दीधे काम नो थाय। मारा जाणीता भाई हता।
નથી, 55 બસ 55 ઉપર જાતું નથી. આજે સ્વામિનારાયણ ગુરુકુળ આવી ગયું. સદભાવના વૃદ્ધાશ્રમ. ગરીબ માણસો કરતા રૂપિયા વાળા મતલબી છે, ચોખ્ખું કહું. મારે ઝૂંપડામાં રહેતો હોય છે ને એના એકે મા બાપ એમાં નહીં હોય વૃદ્ધાશ્રમમાં. આ જે કરોડોપતિ હશે ને એના જ મા બાપ એને વૃદ્ધાશ્રમમાં હશે. નીકળ જાય નીચે અમારે પુલ નીચે લોહાનગર છે, લોહાનગરના બધા એ બધા રહે છે લોહાનગરમાં નીચે. ગમે એવા એ હશે, ગમે એવી એની પરિસ્થિતિ હશે, અને એના માવતરને કોઈ દી વૃદ્ધાશ્રમમાં નહીં મૂકવા જાય. આ તો 2 રૂપિયા 5 પૈસા વધ્યા કે એકચ્યુઅલી અમારે છે ને કે મકાનમાં એક્ઝેક્ટ નથી થતું. એકચ્યુઅલી નહીં, ક્યાં બથારી પેલો મા બાપ હતા તો અહીંયા તમે આવ્યા હતા નહીં કરી, એ ન હોતે તો તમે ન હોત. આ જો અમારી મોટર જાય, આ દર્શકભાઈ મોટર લઈ જાય. અમારું નારિયેળનું સેટઅપ થઈ ગયું. હિતેશભાઈ બેઠા છે. આપણે કાલે પાણી છાંટતા હતા ને એ પાણીની મોટર જો વહી જાય છે. હા, અમારા હિતેશભાઈ. કેમ છો ભાઈ? સારું, રામ રામ તો લઈ લ્યો. ઇજ્જત ન જાય મારી, ઇજ્જત કાઢી નાખી મારી અટાણાના પૂરમાં. જોયું, એ મારા કરતાં નાનો, હું મોટો તો મોટા ભાઈની ઇજ્જત કાઢી નાખી અટાણાના પૂરમાં. હાલો હવે આપણે આપણું સેટઅપ ગોઠવી લઈએ. પાછા ક્યાંક આટો મારવા જાય તો વિડીયો ઉતારશી. જો અટાણાના પૂરમાં સવારના પૂરમાં કામ ઉપર આવી ગયા હતા અમારા મોટા ભાઈ. કે ચા વગર તો હાલે જ નહીં, તો ચા પીવા લઈ જઈ. ચા પીને ફાકી ખવડાવશે ને રે? હે, વિચારતો હવે ચા પીવી છે તો ફાકીનું વિચારવું પડે ને. ફાકીનો વિચાર છે એમ? એમ બે તો નો જ થાય ને ભેગું. તો ફાકી ખવડાવી દઈએ, ચા રહેવા દઈએ. કે ચા તો પીવી જ પડે. હવે ચાનું નામ લીધું એટલે ચા પીવી પડે. ઓહો, તો ફાળો કરી લઈ ફાકી માટે અહીંયા ક્યાંક માગી લે. હા, રૂમાલ છે ને ખીચામાં? રૂમાલ શું છે? કાઢી દે દીધો. ના રૂમાલ જોઈએ. રૂમાલ પાથરીને બેસી જાય. હો એમ કર. હા, સવારના પોરમાં જો ચા પીવા આવી ગયા. હા ભાઈ, ચા બનાવે. હાલો ભાઈ, હાલો ચા લ્યો. હાલો, હે કપમાં બસ આપણે થોડીક હાલે. હાલો ચા પીવે. કડકમાં ફાકીનું શું થાય? ફાકી ફાળો કરવો જોઈએ. ફાકી માટે ફાળો કરવો. પટેલની અહીંયા જઈ ફાકી ખાવા. પટેલ ફાકી બનાવજો ને. શું કે પટેલ? સારું ફાકી ખવડાવો. ફાળો કરીને આવ્યા 20 રૂપિયા. ફાકીનો ફાળો કરીને આવ્યો 20 રૂપિયા એમ. એમ જ હોય ને ભાઈ. હા, ફાકી ખાઈ લઈએ પછી મળીએ. ફાળો કરીને ફાકી આવી. ને ત્યાં કોઈ દીધા ફાકીના. જો અમારા ફાકીના પૈસા મારા મોટા ભાઈ દીધા હો. ફાળો કંઈ નથી કર્યો, મસ્તી કરતા હતા. સાહેબ અમારા મોટા ભાઈના પૈસાની અટાણાના પોરમાં લલકાઈ નહીં. પહેલું ફાકી ખાશો કે? ફાકી તો નહીં હાલે. હાલશે ફાકી? તમે તો પડાવાળી ખાવો જ નહીં કરતો. આ તો મારા હાટું જ લીધી ને બે છે. તમારા હાટું આપણો નારિયેલ બંધ કરી દીધું. જાય ગામડે ટિયાગો લઈને.
ડ્રાઈવર અમારા સીટ ઉપર બેસી ગયા સીટ લઈને, એ ટિયાગો લઈને જાય. આપણું સાઈન જો પડ્યું, આપણે સાઈન લઈને જઈએ તો તાળું મકાનને તાળું બાળું મારી અને નીકળીએ. પછી આપણે એક એક્ટિવા મિત્રની વાત જોઈ રહી છે. મિત્ર આવે અમારા, એક મિત્ર અમારું એક્ટિવા લઈ ગયા. એક્ટિવા આવે એટલે એક્ટિવા અંદર ઢેલામાં રાખી, ઢેલાને તાળું બાળું મારી હિતેશ નીકળી ગયો છે ઘરે. ગાડીમાં ઠેલાને ભરશે તો આપણે ઘરે પહોંચી જાય. પછી આ સોમનાથ જવાનું વહેલા નીકળી તો વાંધો ન આવે, કેમ કે રોડનું કામ ચાલુ છે ને તો ટ્રાફિક મળી શકે. અત્યારે બપોરના સમયે ટ્રાફિક ન હોય એટલે વહેલા નીકળી જાય. આ મારા પરમ મિત્ર. ઓહો મિત્ર, હેલ્મેટ પહેર્યું એટલે સાંભળશે નહીં. હા ભાઈ, એ ભાઈને જવા દો, બહુ ઉતાવળ હે ભાઈ, જવા દો. અહીંથી ચડશે ડાયરેક્ટ 150 ફૂટ રિંગ રોડ, મોવડી ચોકડી હતી. આવી ગયા મોવડી ચોકડીએ. મોવડી ચોકડી હમણાં ડાબી બાજુ વધીને સીધું ક્યાંય મૂકવાનું જ નહીં. જો ઠંડુ ઠંડુ લાગે, છાંય આવી ગયા ને એટલે. 2-3 દી પહેલાં ટાઈટ લાગતી હતી, હવે અત્યારે ગરમી થાય છે. વાતાવરણનું કાંઈ નક્કી નથી રહેતું. કયું વાતાવરણ હોય ને, ઘડીક થાય તો ગરમી થવા મળે, ઘડીક થાય તો ટાઈટ વાવવા મળે. CJ32 પલ્સર, ગોંડલ ચોકડી. ગોંડલ ચોકડી તો ધીમે જ આપવી પડે, ખાસ કરીને આટલા ગાળામાં, કેમ કે અહીંયા બહારની બસો ભરાઈને જવા માટે તો પબ્લિક રોડ ઉચારે જ ઊભું, એમ નહીં કે સાઈડમાં ઊભી, રોડ વચારે. રોડ ન ચડાવો, હાલો ફાઇટ ક્યાંથી જ ઉતારી લઈએ. સ્પીડ બ્રેકર એવા બનાવી નાખ્યા ને, એક એટલે 3 સ્પીડ બ્રેકર, 1 2 3. સચિન તેંડુલકરનો ફેન જઈએ બેટ લઈને, જો છક્કાને ચોકાનો જ વરસાદ કરવાનો હોય ત્યાં. જીસીબી જાય, જીસીબી રેસરીએ ગયા, બાજુમાંથી એમ પવન જેમ નીકળી ગયા. એક સિટી બસ, બીજી સિટી બસ, નવી સિટી બસ થઈ ને તો એને સિટી બસમાં નથી બેઠો, ટાઈમ જ નથી મળ્યો બેસવાનું, પકડવા જવાનો. પહેલાં જૂની સિટી બસ હતી ને એમાં બહુ બેઠા, આ સિટી બસમાં નથી બેસવાનું.
આ એસી વાળી થઈ ને વ્હાઈટ ને કેસરી આવી ને જે એની વ્હાઈટ ને કેસરી સિટી બસ આવી ને એમાં નથી બેઠો, નહીંતર સિટી બસમાં બેસતા હતા. હા બોલેરો આવે. આજ બુધવાર હે ને એટલે આ રોડ ખાલી દેખાય ને આ રોડ ઉપર એ ટ્રાફિક હોય જ. આજ બુધવાર હે એટલે અહીંયા બુધવારી ભરાણી છે. હોય તો બતાવીશ બુધવારી. અમારા પાણીવાળા મિત્ર પાણીપુરીવાળા ભાઈ ભેગા થઈ ગયા. એ મને વળતો નથી. હેલ્મેટ પહેર્યું હતું ને એટલે ત્યાં મને કોણ હાથ લાંબા કરીને ગયો. શું કરાવું? અમારે લાંબા ભાઈ આવે કાનબા. હેલ્મેટ પહેર્યું એટલે કોઈ વર્તી જ ન કે આ વ્યક્તિ છે. ગાડીથી વર્તી શકે તો નીકળ, કોઈ વર્તે જ નહીં કે કોણ છે નહીં. અમારા વંશભાઈ જો રખડે છે, જોઈને ખબર પડી ગઈ કે મારા પપ્પા આવે છે. જો એ કીધું ને કે મારા પપ્પા છે. પપ્પા હેલ્મેટ આપો. જો હું આપું? હેલ્મેટ નથી જોતું? હાલ હું આવું ઘરમાં. એ તો નીકળી ગયા છીએ સોમનાથ જવા માટે. જોઈ શકો છો તમે, પેટ્રોલ પુરાવી લીધું છે. વાહ બોલી લે કંઈક, થોડુંક બોલ. પહોંચી ગયા છીએ ગોંડલ. વાગ્યા છે 6, 3 કલાક થાય એટલે લગભગ 9 વાગી જાય પહોંચતા. ગોંડલ પૂગી ગયા છે. રસ્તામાં ભૂખ લાગી ગઈ તો દ્રાક્ષ દાબી. જો દ્રાક્ષ લઈ લીધી છે. દ્રાક્ષ હાલે. તમારે ખાવી તો હાલો. સનસેટ થાય છે. પોગી ગયા વીરપુર. સૂર્યનારાયણ ભગવાન આત્મે છે. હવે કાલ સવારે મોર્નિંગમાં મળશે. હવે આ બાજુ જો વીરપુર ગામ જાય એ રસ્તો છે આગળ. વીરપુર હવે હજી મોડું થઈ જાય પોગતા કેમ કે પુલનું કામ ચાલુ છે ને એટલે ટ્રાફિક બહુ જાજો નીકળ. અહીં વીરપુર પોગતા વધીને 45 મિનિટ, એની બદલે 1 કલાક ને 25 મિનિટ થઈ ગયા પોગતા. ટ્રાફિક બહુ જાજો એટલે ઘડીએ ડાયવર્જન આવી જાય. ડાયવર્જન એટલે જેતપુર ટોલ નાકે પોગી ગયા. અહીંથી અમારો ટોલ લે ભાઈ, ટોલથી આગળ વધીએ. હાલો ભાઈ હાલો. બંધ પડી ગઈ. કઈક લોચો થયો છે આ ભાઈને. ટાબરિયું બેઠું ગાડી હાંકવા. હાવ ટાબરિયું બેઠું, દરવાજો ખોલીને તો રિવેસ લીધી. એવી જોયું ને? મારે તે નાનો હતો એટલે જ કહું કે રિવેસ એ દરવાજો ખોલીને તો રિવેસ લીધી. જુનાગઢ પૂગી ગયા.
અહીંથી હવે 60-70 કિલોમીટર બાકી છે. હવે પાછળ જોઈ શકો છો જુનાગઢ, જોઈ શકો છો જુનાગઢ. જો લાઈટ થઈ ને ઝીણી ઝીણી, જુનાગઢ પર ડુંગર છે. જુનાગઢ બાયપાસ ઉપર હાલી છે અત્યારે તો. અંધારું થઈ ગયું એટલે હવે આમાં કઈ વિડીયો બનાવીને કઈ ફાયદો છે નહીં. તમે જે નંબર પર